ઉત્સવપ્રિય વડોદરાના નગરજનો શ્રદ્ધાળુઓ ગણેશ મહોત્સવ દરમિયાન મહારાષ્ટ્રના વિવિધ ગણેશ મંદિરે દર્શનાર્થે જતા હોય છે. ગણપતિ ઉત્સવ 2025 દરમિયાન મુસાફરોની સુવિધા અને વધારાની ભીડને સમાયોજિત કરવાના ઉદ્દેશથી પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા રત્નાગિરી અને વિશ્વામિત્રી રત્નાગિરી સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવાશે. વડોદરાથી મહારાષ્ટ્ર તરફના મુસાફરોના ઘસારાના પગલે વડોદરા રત્નાગિરી વચ્ચે ટ્રેન દોડાવાશે, જે સંદર્ભે સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું. 21મી ઓગસ્ટથી 4મી સપ્ટેમ્બર વચ્ચે આ ટ્રેન શરૂ થશે. આ ટ્રેનનો લાભ વધારેમાં વધારે લોકો લે તેવી તેઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી તથા સ્પેશિયલ ટ્રેન શરૂ કરવા માટે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીનો તથા રેલવે વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. સર્વે વડોદરાવાસીઓને આ વાત જણાવતા મને ખૂબ આનંદ થાય છે કે આગામી જે ગણપતિ મહોત્સવ આવી રહ્યો છે એને લઈને તમામ જે આપણા નગરજનોની જે માંગણી હતી એના માટે વડોદરાથી રત્નાગિરીની એક સ્પેશિયલ ટ્રેન આગામી 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી એ શરૂ થવાની છે અને વિશેષ રૂપે આ ટ્રેન એ આ ગણપતિ મહોત્સવ દરમિયાન મહારાષ્ટ્રથી ગુજરાત અને ગુજરાતથી મહારાષ્ટ્ર જેવો પણ આપણા જે પ્રવાસીઓ છે એને વધારે સવલત મળે એ માટે થઈ અને આ ટ્રેન શરૂ કરવામાં આવશે અને આ ટ્રેનનો લાભ વધારેમાં વધારે વડોદરા તથા મધ્ય ગુજરાતના તમામ લોકો લે એવી મારી આપ સૌને અપીલ છે. અને આ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવા માટે હું માનનીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. રેલવે વિભાગનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય જય ગરવી ગુજરાત, જય ગણેશ.